હેલો દોસ્તો, જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો હું તમને કહેવાનું ભૂલી ગયો હતો કે 2 દિવસ પહેલાં અમે દ્વારકા સોમનાથનું એક ટૂરનું એક આયોજન કર્યું હતું. તો આજે રાત્રે અમે 10 વાગે નીકળવાના છીએ દ્વારકા માટે. તો બતાવો નીકળતી વખતે અમે એક્ઝેક્ટ 10 વાગે નીકળવાના છે ઘરે. અહીંયાથી 12 અમે જઈશું નવાગામ. બધી ત્રણ ચાર ગાડીઓ છે. 3-4 ગાડીઓ બધા પબ્લિક ભેગી થઈ જાય પછી એમાં બેસી જાય તો અમે ત્યાંથી નીકળીશું દ્વારકા જવા. તો બન્યા રહો વિડીયોમાં. હેલો, વેલકમ ગાઈઝ. તો હવે અમે નીકળી રહ્યા છે દ્વારકા જવા માટે. અમારા પાછળ અમારો દેવ છે, અમારા માસીનો છોકરો છે, અમારી વાઈફ છે. તો કન્ટિન્યુ આપણે રહેજો. હું તમને જેમ આગળ જઈશ એ પ્રમાણે અપડેટ આપતો રહીશ. થેન્ક યુ. તો મિત્રો, તમને જેમ આગળ કીધું એ પ્રમાણે અમે ગાડીઓ લઈને આવી ગયા છે. તો તમને હું બતાવું કેટલી ગાડીઓ જવાની છે. એક આ મારી બલેનો છે. આ બધા ટાબરિયા આવવાના છે અમારી જોડે. હેલો ગાઈસ, આવવાના છો ને બધા. આ એક સ્કોર્પિયો છે. પછી એક આ અમારી ડિઝાયર છે. બરાબર, ચલો બેસો ફટાફટ ભાઈ. જો આ અમારા શિક્ષાબેન છે. શિક્ષાબેન પણ અમારી જોડે આવવાના છે દ્વારકા. આ શિક્ષાબેનના બા એ પણ અમે આવવાના છે. એક આ અર્ટિકા બી છે. બીજી એક અર્ટિકા અમારા ભૂરાભાઈ લેવા ગયા છે. એ આવે એટલે તમને બતાવો ગાઈઝ. આ બીજી એક અર્ટિકા છે ને એક પાછળ અમારા ભૂરાભાઈની છે અર્ટિકા. લે ભૂરા, ચલ. તો ટોટલ આપણે 5 ગાડી દ્વારકા જવા નીકળે છે. હવે આગળ જોઈએ. હવે આ અમારી પલટન આવવાની છે બધી. ચલો. બંધ નહીં કરવાનું. આ બાજુ પેલા બધું લઈ લો. ગાંઠિયા ખાઓ, ગાંઠિયા. હેલો ગાઈસ, અમે આયા છીએ દર્શન હોટલે નાસ્તો કરવા. અમારી પબ્લિક નાસ્તો કરે છે. તો મિત્રો, અમારા જીયાબેન શું કે કોણ ખાઈ રહ્યા છે. હમણાં વારે ઘડીએ બહુ ભૂખ લાગે છે. અને આસ્તાબેન જો એમની વગર ખાતે જોઈ રહ્યા છે. આસ્તાબેન નું પાર્સલ સુઈ ગયું છે. આ લેડીઝો મેંગો બાર ની પાર્ટી કરી રહી છે.
ગાઈસ, તો અમે દ્વારકા જવા નીકળી ગયા છે. હવે લગભગ 100-150 કિલોમીટર કાપ્યું છે. તો હવે દ્વારકા પહોંચીએ પછી આગળ બતાવું અમારું શું શું પ્લાનિંગ છે. ચલો ભાઈ, હવે Bye, આગળ guys. આગળ મળશું હવે દ્વારકાના મંદિરે. ગાઈઝ, અમે દ્વારકાધીશના મંદિર તરફ આગળ વધી રહ્યા છે. અને ત્યાં આગળ દરિયાના મોજા એટલા જબરજસ્ત આવી રહ્યા છે, મંદિર સુધી એના મોજા અથડાય છે. દ્વારકાધીશ તો દ્વારકાધીશનો ધજા કાઢીને નવી ધજા ફરકાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તો તમે જોઈ શકો છો. ઓલા ભાઈ ધજાને કાઢવાની તૈયારીઓમાં છે. મિત્રો, આ દ્વારકાધીશનો ધજા લહેરાવાનો લાવો બહુ ઘણા લોકોને મળતો નથી. એના દર્શન કરવાનો લાવો ઘણા લોકોને નથી મળતો. નવી ધજારોહણ કરવા માટેનો ટાઈમ એ બહુ નસીબવાળાને આ દર્શનનો લાવો મળે છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ ભાઈ ધજા બદલી રહ્યા છે અને નવી ધજા ચડાવીને નવી ધજા ફરકાવવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે કેટલી ઊંચાઈ પર આ ભાઈ ચડીને ધજા બદલી રહ્યા છે. જે પહેલાની ધજા હતી જૂની, તે ઉતારવામાં આવી છે અને ત્યાં આગળ એક નવી ધજા ચડાવવામાં આવશે અને પછી તે ફરકાવવામાં આવશે. તો મિત્રો, તમે જુઓ ભગવાનની કેટલી કૃપા છે આ ભાઈ પર, કે વગર કોઈ સેફટી કે એમનીમ જ એ ઉપર ચડે છે અને આ ધજા જે લહેરાવાનું ને બદલાવાનું જે કામ છે તે બસ આ તો ભગવાનની કૃપાથી જ થાય છે. મિત્રો, ધજા નવી ચડાવી દીધી છે મિત્રો. હવે લહેરાવવામાં આવશે. ભગવાન દ્વારકાધીશનો નાદ કરવામાં આવશે. 8 ધજા ચડો, 5 પાંડવ, પાંડવ 5. તમારા પાછા રખાઈ પાછળ નીરજ ને આપણે ઉપર બે ની 5-5 વર્ષ. પહેલી ધજા મૂકી મળી. જય દ્વારકાધીશ.
એટલે તો બે જાય. બોલો દ્વારકાધીશની જય. જય દ્વારકાધીશ, જય મારા ભગવાન. તો મિત્રો, દ્વારકાધીશની ધજા લહેરાવવામાં આવી છે. જો ખૂબસૂરત નજારો જોવા મળી રહ્યો છે. અહીંયા લાખો ભક્તોની શ્રદ્ધા તમે જોઈ શકો છો. બધા ભક્તો દ્વારકાધીશની ધજાના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે એ રાહ પૂરી થઈ છે. ધજા લહેરાવવામાં આવી છે. તો તમે જોઈ શકો છો ખૂબસૂરત નજારો. ભગવાન દ્વારકાધીશના સાક્ષાત દર્શન ધ્વજારૂપી. જય દ્વારકાધીશ. તો મિત્રો બન્યા રહો, ફરીથી બેટ દ્વારકાના બ્લોગમાં તમને કનેક્ટ કરીશ. જય દ્વારકા.